રજૂ કરી છે પ્રાસંગિક. વિષય છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ. સંપાદન છે પરેશ મારુનું. પઠન છે કલ્પના શાહનું. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વર્ષ 2026 માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતાની સાથે જ સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. લોકશાહીના પાયા સમાન ગણાતી આ સંસ્થાઓની ચૂંટણી માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ જનતાના પાયાના પ્રશ્નો અને સ્થાનિક નેતૃત્વને ગણનારી એક અત્યંત મહત્વપૂર્ણ ઘટના છે. આ વખતે ચૂંટણીનું ફલક ઘણું વિશાળ છે, જેમાં રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. વિશેષ કરીને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી નવી મહાનગરપાલિકાઓમાં આ પ્રથમ વખત કોર્પોરેશન સ્તરની ચૂંટણી યોજાઈ રહી હોવાથી શહેરી મતદારોમાં અનેરો ઉત્સાહ અને નવી આશાઓ જોવા મળી રહી છે. ચૂંટણી પંચની સત્તાવાર જાહેરાત મુજબ 6 એપ્રિલ 2026 ના રોજ જાહેરનામું બહાર પડવાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો 11 એપ્રિલ સુધી પોતાના નામાંકન પત્રો ભરી શકશે. ત્યારબાદ 13 એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે અને 15 એપ્રિલ સુધી ફોર્મ ખેંચવાની મુદત આપવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે અને પ્રચારનો ધમધમાટ શરૂ થશે. રાજ્યના અંદાજે 4 કરોડ 19 લાખ મતદારો 26 એપ્રિલ 2026 રવિવારના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ યજ્ઞમાં આહુતિ આપશે અને 28 એપ્રિલે મત ગણતરી હાથ ધરી પરિણામો જાહેર કરવામાં આવશે. આ વખતની ચૂંટણી ઘણી રીતે ઐતિહાસિક સાબિત થવાની છે, કારણ કે ઝવેરી કમિશનના રિપોર્ટના અમલીકરણ બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો OBC માટે 27% અનામતની જોગવાઈ લાગુ કરવામાં આવી છે. આ ફેરફાર સામાજિક અને રાજકીય પ્રતિનિધિત્વની દ્રષ્ટિએ માઇલસ્ટોન સમાન છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો અહીં પણ ચૂંટણીનો માહોલ જામ્યો છે. જિલ્લામાં ગાંધીધામ મહાનગરપાલિકા, 5 નગરપાલિકા, જિલ્લા પંચાયતની 38 બેઠકો અને 9 તાલુકા પંચાયતોની કુલ 448 બેઠકો માટે 26મી એપ્રિલે મતદાન યોજાશે. જિલ્લાના કુલ 14,50,931 મતદારો, જેમાં 7,48,895 પુરુષો અને 7,02,021 મહિલાઓનો સમાવેશ થાય છે. તેઓ પોતાના પ્રતિનિધિઓ ચૂંટશે. ગાંધીધામને મહાનગરપાલિકા અને નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આ વિસ્તારોમાં પ્રથમ વખત આ સ્તરની ચૂંટણી યોજાઈ રહી છે. ભૌગોલિક ફેરફારને કારણે કચ્છ જિલ્લા પંચાયતની બેઠકોમાં પણ ફેરફાર થયો છે. જ્યાં અગાઉ 40 બેઠકો હતી, તે હવે ગાંધીધામ મનપા બનતા 38 બેઠકો પર ચૂંટણી યોજાશે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રમુખ પદના રોટેશનની પણ જાહેરાત થઈ ચૂકી છે. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પદને આ વખતે અનુસૂચિત આદિજાતિ મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે. બીજી તરફ ગાંધીધામ તાલુકા પંચાયતનું વિસર્જન થઈ તે મહાનગરપાલિકામાં રૂપાંતરિત થતા હવે બાકી રહેલી 9 પંચાયતોમાં સત્તાનું નવું માળખું રચાશે. જે મુજબ અબડાસા અને અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ પદને જ સામાન્ય જાહેર કરાયા છે, જ્યારે ભુજ, ભચાઉ, માંડવી અને મુન્દ્રા તાલુકા પંચાયતનું પ્રમુખ પદ જનરલ મહિલા માટે અનામત રખાયું છે. આ ઉપરાંત નખત્રાણા અને રાપરમાં બક્ષી પંચ OBC તથા લખપતમાં અનુસૂચિત જાતિ SC ના પ્રમુખ શાસન સંભાળશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત અને માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં કુલ 1,896 મતદાન મથકો પર અંદાજે 8,355 જેટલો પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. આ ઉપરાંત 1,178 પોલીસ જવાનો અને 1900 જેટલા વર્ગ 4 ના કર્મચારીઓ સુરક્ષા અને વ્યવસ્થા જાળવશે. વહીવટી તંત્ર દ્વારા 10 જેટલા નોડેલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ડિજિટલ યુગમાં મતદારોની સુવિધા માટે ઓનલાઈન પોર્ટલની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ પોતાના નામ અને મતદાન મથકની વિગતો સરળતાથી મેળવી શકે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું કલ્પના શાહ પાસેથી. સંપાદન પરેશ મારુનું.